all of you. Good morning. Today we learn about Unit 3, Read 1, Manage your stress. તમારા સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરવો તે આ પાઠમાં આપેલું હતું. તો આપણે ફર્સ્ટ સેકન્ડ પેરેગ્રાફ જોઈ ગયા. હવે આવશે આપણો ફર્સ્ટ એક્સરસાઇઝ. કઈ એક્સરસાઇઝ છે? સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતું વિચારવાનું બંધ કરો. હવે અહીંયાથી તમને અવાજ પહેલાં આગળના લેક્ચરમાં નહીં આવેલો, તો ફરી પાછો આ પેરેગ્રાફ રિપીટ કરું છું કે વેન જ્યારે ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ when task and pressure start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flip and turn off all the thought going around in my mind. It is not that easy. There is a technique to help yourself during the problem of overthinking. તો જોઈએ ફર્સ્ટ પેરેગ્રાફ. સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે વધારે પડતું વિચારવાનું બંધ કરો, સ્ટોપ કરો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર, જ્યારે કોઈ કાર્ય અથવા પ્રેશર મીન્સ કાર્યનું દબાણ અથવા ભારણ અથવા પ્રેશર, જ્યારે કોઈ કામ અથવા તે કામનું ભારણ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, તમારા મગજ ઉપર બોજો લાગવા લાગે છે ત્યારે, એટલે કે કોઈ કામ અથવા કામનું દબાણ વધી જાય અને તમને મગજ ઉપર બોજો લાગતો હોય, ભારણ લાગતો હોય ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ ગો ઇનટુ ઓવર થિંકિંગ. વધારે પડતું કામ અથવા કામનું દબાણના કારણે તમારું મગજ વધારે પડતા વિચારે કેટલીક વખત ચડી જતું હોય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, એટલે કે કાર્ય અથવા કાર્યનું ભારણ વધી જાય એટલે આપણા મગજમાં વધારે પડતા ઓવર થિંકિંગ, વધારે પડતા વિચારો આવવા લાગે છે. એન્ડ યુ કમ ટુ થોટ, અને તમને એકાએક એવો પણ વિચાર આવે છે કે આઈ વિશ, એટલે કે આઈ વિશ, મને એવું થાય છે કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. એટલે કે ક્યારેક તમે વિચારે ચડી જાઓ ત્યારે એવો પણ વિચાર આવે છે કે ધેર વોઝ આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ, એટલે કે મને એવું થાય છે કે મારા મગજ ઉપર, મારા હેડ મીન્સ માથામાં એવી કોઈ સ્વિચ હોત, એવી કોઈ સ્વિચ હોત, સાપ હોત કે જેને બંધ ચાલુ કરી શકતો હોત. આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ ધેટ આઈ કુડ ફ્લિક એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. એટલે કે ફ્લિક મીન્સ એક જ ઝટકે, ટર્ન ઓફ મીન્સ બંધ કરવું, ઓલ ધ થોટ મીન્સ બધા જ વિચારોને, ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ એટલે કે મારા મગજમાં ફરતા, મારી મગજની આસપાસ ફરતા બધા જ વિચારોને હું એક જ ઝટકે બંધ કરી શકત, એટલે કે વધારાના વિચાર આવે છે એના પર હું કાબૂ મેળવી શકત. એવી કોઈ સ્વિચ હોત તો હું બંધ કરી દીધી હોત, પરંતુ મગજમાં એવી કોઈ સ્વિચ આપવામાં આવતી નથી, કારણ કે સૂંઘવા માટેનું પણ કોઈ મશીન નથી, ટેસ્ટ કરવા માટેનું પણ કોઈ મશીન નથી, અને વધારાના વિચારો જે મગજમાં આવે છે એના પર કંટ્રોલ લાવવા માટેનું પણ મશીન હજુ સુધી કોઈ શોધાયું નથી અને કદાચ શોધાશે પણ નહીં. હવે જોઈએ એના પછીનો પેરેગ્રાફ, કારણ કે આ ઘણી વખત એવું કહેવામાં આવે છે કે તમે કોઈ મોટિવેશનલ કાર્યક્રમ સાંભળ્યો હોય તો સંદીપ માહેશ્વરીનો, કે ઘણી વખત સંદીપ માહેશ્વરી એવું કહે છે કે વ્યક્તિને, કોઈ પણ માણસને દિવસમાં 60,000 કરતાં પણ વધારે વિચાર આવે છે. હવે 60,000 કરતાં પણ વિચાર વધારે આવતા હોય, બધા જ વિચારો તો આપણા માટે કામના નથી. અમુક કામના હોય, અમુક કામના નથી હોતા, પરંતુ આપણા માટે જે વિચાર કામના હોય છે એના પર પણ આપણે ધ્યાન આપી શકતા નથી. શા માટે? કારણ કે વિચાર આવે છે એના પછી કોઈ ફૂલ સ્ટોપ આવતું નથી. ઘણી વખત ઘણા વિદ્યાર્થી નિબંધ લખે તો પેરેગ્રાફ આખો પૂરો થઈ જાય, આખું પેજ પૂરું થઈ જાય તો પણ ફૂલ સ્ટોપ નથી આવતો. શા માટે? કારણ કે એના મગજમાંથી એક પછી એક વિચાર નીકળ્યા જ કરે છે, એટલે એને યાદ જ નથી આવતું કે મારે ફૂલ સ્ટોપ ક્યાં મૂકવું. તો જોઈએ આપણે અહીંયા કે બાકી હતું ત્યાંથી, ઇટ ઇઝ નોટ ધેટ ઇટ ઇઝ ઇઝી, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, એટલે કે થિંકિંગ, વિચારો પર કાબૂ મેળવવાનું સરળ તો નથી જ, પરંતુ તો પણ તેના માટે અમુક એક્સરસાઇઝ અહીંયા આપવામાં આવી છે. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. અહીંયા કેટલીક તમને પદ્ધતિ આપવામાં આવી છે. ટેકનિક મીન્સ પદ્ધતિ. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ, એટલે કે અહીંયા કેટલીક ટેકનિક્સ આપેલી છે જે યોર સેલ્ફ મીન્સ તમારી જાતની, હેલ્પ મીન્સ મદદ કરશે. અહીંયા કેટલીક ટેકનિક એવી આપી છે કે સ્ટોપ ઓવર થિંકિંગમાંથી બહાર નીકળવા માટે
તમને મદદરૂપ થશે. There is a technique to help yourself during the problem of overthinking. વધારે પડતા વિચારવાની સમસ્યામાંથી બહાર નીકળવા માટે તમારી જાતને મદદ કરે એવી પદ્ધતિ આ પાઠમાં આ એક્સરસાઇઝ અમુક એક્સરસાઇઝમાં આપેલી હશે. જોઈએ આપણે ફર્સ્ટ પોઈન્ટ સ્ટોપ ઓવર થિંકિંગનો ફર્સ્ટ પોઈન્ટ. તો એમાં જોઈએ સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન રિપીટેડલી મીન્સ વારંવાર, સે મીન્સ કહેવું, યોર સેલ્ફ મીન્સ તમારી જાતને. દિવસ દરમિયાન તમારી જાતને વારંવાર એવું કહો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન. એટલે કે મને અત્યારે કોઈ અપેક્ષા નથી એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન. જ્યારે પણ જે કંઈ પણ બનશે ત્યારે હું તેની સાથે જોઈ લઈશ. એટલે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન. તમે દિવસ દરમિયાન વારંવાર તમારી જાતને એવું કહો કે અત્યારે મને કોઈ એક્સપેક્ટેશન મીન્સ અપેક્ષા નથી, મને કોઈ અપેક્ષા નથી. આઈ વિલ ડીલ વોટ એવર હેપન વેન ઇટ હેપન. જ્યારે પણ જે કંઈ પણ બનશે તે હું જોઈ લઈશ, પરંતુ અત્યારે મારા મગજમાં કોઈ પ્રકારનું ટેન્શન નથી, કોઈ પ્રકારનું પ્રોબ્લેમ નથી, અત્યારે હું એકદમ ફ્રી છું. એવું દિવસની શરૂઆતમાં વારંવાર તમારી જાતને કહો, જેના કારણે તમે વધુમાં વધુ એનર્જીનો ઉપયોગ દિવસ દરમિયાન કરી શકો. હવે જો વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે. જ્યારે પણ તમે થિંક મીન્સ વિચારો છો કોના વિશે? સ્ટ્રેસફુલ ડે વિશે. સ્ટ્રેસફુલ મીન્સ તણાવયુક્ત, તણાવવાળા દિવસ વિશે વિચાર કરો છો ત્યારે ધેટ લાઈ ઇન ફ્રન્ટ ઓફ યુ. ત્યારે તમારી સામે લાઈ મીન્સ ફેલાવવું અથવા પ્રસરવું, ફેલાવો થવો. જ્યારે તમે તણાવવાળા દિવસ વિશે વિચાર કરતા હો છો ત્યારે ઇન ફ્રન્ટ ઓફ યુ તમારી સામે ઘણા બધા વિચારોનો ફેલાવો થતો હોય છે, ઘણા બધા વિચાર પ્રસરી જતા હોય છે. કેવા કેવા વિચારો? તો અહીંયા આપેલું છે. જ્યારે તમે તણાવવાળા દિવસ વિશે વિચાર કરો છો ત્યારે લાઈ ઇન ફ્રન્ટ ઓફ યુ, ત્યારે તમારી સામે આવા બધા વિચારો ફેલાઈ જતા હોય છે. કેવા બધા વિચાર ફેલાય છે? તો જુઓ, યોર થોટ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. યોર થોટ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. તમારા વિચારો કદાચ આવા વિચારો તમારા મગજમાં આવતા હોય છે. એપ્રોક્સિમેટલી મીન્સ કદાચ. એપ્રોક્સિમેટલી મીન્સ કદાચ. એટલે કે કદાચ જ્યારે તમે તણાવવાળા દિવસ વિશે વિચારો છો ત્યારે કદાચ તમારા મગજમાં આવા બધા વિચારો આવે છે. કદાચ કેવા વિચારો? તો હવે આપેલું છે જુઓ કોટેશનમાં કે ઓ માય ગોડ, અરે ભગવાન, ઓ માય ગોડ, અરે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. આઈ હેવ સો મચ ટુ ડુ. મારે તો બહુ બધું કાર્ય કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. મારે એક્સ, વાય અને ઝેડ એન્ડ આફ્ટર ધેટ. એટલે કે અરે ભગવાન, મારે તો બહુ બધું કાર્ય કરવાનું છે. એક્સ, વાય, ઝેડ એટલે કે કોઈ કામનું નામ આપેલું છે. સ્કૂલે જવું, ટ્યુશન જવું, રીડિંગ કરવું, એના પછી રમત રમવા માટે જવું, ગેમ રમવી, આ બધાને ટૂંકમાં આપેલું છે એક્સ, વાય અને ઝેડ. ખરેખર એક્સ, વાય, ઝેડ કોઈ નામ નથી, પરંતુ કામને ટૂંકમાં જણાવવા માટે ABC અથવા એક્સ, વાય, ઝેડનો યુઝ કરેલો છે. તો આઈ હેવ સો મચ ટુ ડુ. અરે ભગવાન, મારે તો બહુ બધું કાર્ય કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ. મારે તો એક્સ, વાય, ઝેડ કાર્ય પણ કરવાના છે. આ એટલે કે ટ્યુશન જવું, સ્કૂલે જવું, રીડિંગ કરવું અથવા તો ઘરનું કામ કરવું, આ બધું કાર્ય તો કરવાનું જ છે. એન્ડ આફ્ટર ધેટ, અને આ એક્સ, વાય, ઝેડ કાર્ય થઈ જાય પછી આફ્ટર ધેટ અને આના પછી A and B need to get sorted out a well. And that A and B need means જરૂરિયાત ઊભી થવી, to get sorted out as well. As well means સારી રીતે. એટલે કે એક્સ, વાય, ઝેડ તો કરવાનું જ, એના સિવાય A and B એટલે કે એ અને બીને પણ કોઈ કામ તરીકે ટૂંકમાં દર્શાવેલું છે. એટલે કે એક્સ, વાય, ઝેડ કાર્ય થઈ જાય એ પછી પણ એ અને બીને પણ ખૂબ જ એઝ વેલ મીન્સ સારી રીતે શોર્ટેડ આઉટ મીન્સ સારી રીતે શોર્ટેડ આઉટનો મિનિંગ થાય પાર પાડવું.
XYZ કાર્ય થઈ જાય પછી મારે A એન્ડ બીને પણ ખૂબ જ સારી રીતે પાર પાડવાના છે એવું મનોમન તમે વિચારતા હોવ છો. આઈ ડોન્ટ નો, ફરી પાછો એવો પણ મનમાં વિચાર આવતો હોય છે કે આઈ ડોન્ટ નો, હું નથી જાણતી હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, આ બધું કાર્ય હું કઈ રીતે કરીશ એ હું જાણતી નથી. બટ આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, આ બધું કઈ રીતે કરીશ એ તો હું નથી જાણતી. આઈ વુડ નોટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, કદાચ મારી પાસે જમવાનો પણ સમય નહીં હોય એવું આપણે મનોમન વિચારી લઈએ છીએ. ખરેખર એવું હોતું નથી. દિવસની શરૂઆતમાં જ આપણે એવું વિચારીએ છીએ કે મારે આટલું બધું કાર્ય કરવાનું છે, હવે આ બધું કાર્ય હું કઈ રીતે કરીશ, અને આઈ ડોન્ટ નો, હું તો એ પણ નથી જાણતી કે આ બધું કાર્ય હું કઈ રીતે કરીશ, અને આ બધું કાર્ય કરીશ પછી મને જમવાનો પણ સમય કદાચ નહીં હોય. કારણ કે હજુ તમે કામની શરૂઆત જ નથી કરી. તો આવો વિચાર તમે કરો સવારમાં તો તમારો અડધી એનર્જી તો સવારમાં જ વેસ્ટ થઈ જતી હોય છે. એના પછીનો પેરેગ્રાફ જો, બેઝિકલી ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ, બેઝિકલી ધ ડે હેઝ નોટ ઇવન સ્ટાર્ટેડ, સામાન્ય રીતે દિવસની શરૂઆત, સ્ટાર્ટેડ મીન્સ શરૂ થવું, હેઝ નોટ ડે, દિવસ તો હજુ શરૂ થયો જ નથી. બટ પરંતુ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ, એટલે કે સામાન્ય રીતે દિવસની શરૂઆત જ નથી થઈ પરંતુ એ પહેલાં જ તમે ટીઝ મીન્સ ગભરાહટ અનુભવી, મુશ્કેલી ઊભી થવી અથવા તો ટેન્શનમાં આવી જવું, એટલે કે દિવસની શરૂઆત થયા પહેલાં જ તમે ટેન્શનમાં આવી જતા હો છો. એટલે કે સવારમાં ઉઠતા વેત જ એવું કહ્યું કે મારે સ્કૂલે જવું, ટ્યુશન જવું, મારા ફ્રેન્ડને મળવા જવું, એ પછી મારે રીડિંગ કરવું, એક્ઝામની તૈયારી કરવી, આ બધું કઈ રીતે કરીશ. હવે સવારમાં જો તમે આવો વિચાર કરો તો સવારમાં 15 થી 20 મિનિટ વિચાર કરો તો પણ તમારી 25 થી 30% એનર્જી ત્યાં ને ત્યાં જ વેસ્ટ થઈ જાય છે. ત્યાં સવારમાં વિચાર કરો છો એમાં જ તમારી અડધી શક્તિ તો તમે સવારમાં જ વેસ્ટ કરી નાખો છો. હવે બચેલી હોય છે માત્ર અડધી, એને તમારે દિવસ દરમિયાન કઈ રીતે ટકાવી એ તમારા હાથમાં હોય છે. ખરેખર અડધી એનર્જીથી દિવસની શરૂઆત આપણી પૂરેપૂરી રીતે કરી શકતા નથી એવું આમાં કંઈક કહેવા માગે છે. જોઈએ, What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. એટલે કે what is happening is that your mind is racing ahead. વોટ ઇઝ હેપનિંગ, ખરેખર શું થઈ રહ્યું હોય છે તમારા મગજમાં. વોટ ઇઝ હેપનિંગ, હેપન મીન્સ બનવું અથવા થવું, વોટ મીન્સ શું, ખરેખર તમારા મગજમાં શું થઈ રહ્યું છે. ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ, તમારા મગજમાં ખરેખર આમથી તેમ વિચારો, રેસિંગ મીન્સ દોડી રહ્યા છે, આમથી તેમ ઘણા બધા વિચારો તમારા મગજમાં અહીંયાથી ત્યાં દોડી રહ્યા હોય છે. ખરેખર શું થઈ રહ્યું છે તો ઘણા બધા વિચારો મગજમાં દોડી રહ્યા છે. એન્ડ એન્ટિસિપેટિંગનો મિનિંગ થાય, એન્ટિસિપેટિંગ મીન્સ આગાહી કરવી, ધારણા કરવી, એટલે કે તમારા મગજમાં બહુ બધા વિચારો આમથી તેમ દોડ્યા કરતા હોય છે અને તમે ધારણા પણ કરી લો છો. ધારણા કરવી, આગાહી કરવી, અને તમે એવી પણ આગાહી કરી લેતા હો છો કે anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. હવે ફરી પાછા એવું પણ વિચારો છો કે you will feel once you have completed all the tasks ahead. આ બધા કાર્ય, આ બધા જ ટાસ્ક મીન્સ કાર્ય, કમ્પ્લીટેડ મીન્સ પૂર્ણ કરીને, આ બધા જ કાર્ય પૂર્ણ કરીને આ વન્સ યુ ફીલ, તમે ફરી પાછું એવું પણ વિચારો છો કે આટલું બધું કાર્ય હું કરીને XYZ A B આ બધા કામો પૂરા કરીને હાઉ ટાયર્ડ, કેટલો બધો થાકી ગયો હોઈશ, એન્ડ સ્ટ્રેસ, કેટલો બધો થાકી ગયો હોઈશ અને કેટલો બધો ટેન્શનમાં આવી ગયો હોઈશ. આટલા બધા કાર્ય કરીને મને કેટલું બધું ટેન્શન આવી ગયું હશે, એવું કેટલો બધો થાકી ગયો હોઈશ, એવી તમે આગાહી પણ દિવસમાં કરી લેતા હો છો. દિવસમાં કાર્યની શરૂઆત કરી જ નથી પણ તમે એવી આગાહી કરો છો કે આ બધું કાર્ય હું કરીને કેટલો બધો થાકી જઈશ, કેટલો બધો ટેન્શનમાં આવી જઈશ, એવા મનમાં ઘણા બધા વિચારો તમારા મગજમાં આવ્યા કરતા હોય છે. ધીસ ફ્રેન્ટિક થોટ, આ નક્કામાં વિચારો, ફ્રેન્ટિક મીન્સ ગાંડું એવું પણ કહી શકાય, જંગલી એવું પણ કહી શકાય, પરંતુ એ આપણે લઈએ નક્કામાં. ધીસ ફ્રેન્ટિક થોટ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, આવા નક્કામાં વિચારો
સ્ટાર્ટ વીકનિંગ. વીક મીન્સ નબળું. યોર એનર્જી મીન્સ તમારી ઉર્જા. આવા નકામા વિચારો તમારી ઉર્જાને નબળી પાડી દેતી હોય છે, નબળા પાડી દેશે, તમારી ઉર્જાને એકદમ નબળી પાડી દેશે. તો તમારા વિચારો જેના પર તમારે કંટ્રોલ લાવવો જોઈએ એના પર તમે કંટ્રોલ પણ લાવી શકતા નથી, અને જે કાર્ય તમારે જે સમયે પૂરું કરવું જોઈએ એ કાર્ય તમે એ સમયે સારી રીતે પૂરું કરી શકતા નથી. ધીસ ફ્રેન્ટિક થોટ સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. અને આવા નકામા વિચારો તમારી એનર્જીને નબળી પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને તેના જ પરિણામે યુ આર એન્ટરિંગ ઇનટુ બિઝી ડે, અને એના જ પરિણામે તમે વ્યસ્ત દિવસની શરૂઆત. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને વધારાના વિચારો કરવાના કારણે, આના પરિણામે, કોના પરિણામે કે વધારાના વિચારો, નકામા વિચારો મનમાં લાવવાના પરિણામે યુ આર એન્ટરિંગ ઇનટુ બિઝી ડે, તમે વ્યસ્ત દિવસની શરૂઆતમાં પ્રવેશતા પહેલાં જ યુ આર એન્ટરિંગ ઇનટુ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. તમે તમારા વ્યસ્ત દિવસની શરૂઆત માત્ર હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, સામાન્ય રીતે તમારી જે એનર્જી હોય છે તેની અડધી એનર્જીથી તમારા વ્યસ્ત દિવસની શરૂઆત થાય છે. હાફ એનર્જી. હવે શા માટે આપણે દિવસની શરૂઆત અડધી એનર્જીથી થતી હોય છે? તો મેં હમણાં જ કીધું કે અડધી એનર્જી તો તમે વિચાર કરવામાં જ વેસ્ટ કરી દેતા હો છો. હવે વ્યસ્ત દિવસની શરૂઆતમાં માત્ર તમારી પાસે કેટલી ઉર્જા બચી હોય છે? અડધી. હવે વ્યસ્ત દિવસની શરૂઆતમાં અડધી એનર્જીથી જ તમારે કાર્ય કરવાનું છે, કારણ કે અડધી એનર્જી તો તમે વધારાના વિચાર કરવામાં વેસ્ટ કરી નાખી. હવે બાકી કેટલી બધી? અડધી એનર્જી. હવે એ અડધી એનર્જીથી તમારે દિવસ આખો પૂરો કરવાનો છે. ખરેખર આખા દિવસમાં અડધી એનર્જીથી આપણે ચલાવી શકતા નથી. બપોર થાય ત્યાં તો આપણે થાકી જઈએ છીએ, અને ફરી પાછા આપણે એવું પણ કહીએ છીએ કે હું જેવું વિચારતો હતો એવું જ મારી સાથે થયું. ખરેખર એવું શા માટે થયું? કારણ કે વધારાના વિચારો મગજમાં સવારમાં લાવવાના કારણે. ધેન વેન યુ એન્ડ ઓફ શેટર્ડ, અંડરલાઇન ધ વર્ડ શેટર્ડનો મિનિંગ થાય ખૂબ જ અથવા અતિશય થાકી જવું. ધેન વેન યુ એન્ડ ઓફ શેટર એટ ધ એન્ડ ઓફ ધ ડે, એટલે કે દિવસના અંત સુધીમાં જ્યારે તમે અતિશય અથવા ખૂબ જ થાકી જતા હોવ છો ત્યારે દિવસના અંત સુધીમાં, દિવસના અંતે તમે ખૂબ જ અતિશય અથવા ખૂબ જ થાકેલા હોય ત્યારે યુ સીમ મીન્સ તમને એવું લાગે છે, યુ સીમ મીન્સ લાગવું, તમને એવું લાગે છે કે યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ. એટલે કે તમને એવું લાગે છે કે આ બધામાં હું સાચો હતો, હું જેવું વિચારતો હતો એવું જ મારી સાથે બન્યું, કારણ કે હું દિવસ દરમિયાન થાકી જઈશ એવું મેં પહેલાં વિચાર્યું હતું, મને જમવાનો પણ સમય નહીં મળે એવું પણ મેં પહેલાં વિચાર્યું હતું, તો ખરેખર મારી સાથે એવું જ બન્યું. હવે ખરેખર એવું કઈ રીતે, શા માટે બને છે તમને ખબર પડી? કારણ કે તમે સવારમાં અડધી એનર્જી વેસ્ટ કરી નાખી હતી એ માટે. યુ હેડ, અને જ્યારે વેન યુ એન્ડ ઓફ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે જ્યારે તમે ખૂબ જ થાકી ગયા હોય ત્યારે તમને એવું લાગે છે કે યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વેર રાઇટ ઓલ અલોંગ. આ બધામાં હું સાચો હતો એવું તમને પ્રૂવ થાય છે, સાબિતી મળે છે. ખરેખર તમે જેવું વિચારતા હતા એવું શા માટે બન્યું? કારણ કે દિવસના દરમિયાન, શરૂઆત દરમિયાન તમે અડધી એનર્જી ઉઠતા વેસ્ટ કરી નાખી, અને બાકીની એનર્જી બપોર સુધીમાં વેસ્ટ થઈ ગઈ. એ માટે દિવસના અંતમાં તમે ખૂબ જ થાકેલા હોય તેવું તમને લાગે છે, અને તમને એવું થાય છે કે જેવું મેં આગલા દિવસે વિચાર્યું તો એવું મારી સાથે બન્યું. ખરેખર એવું તમારી સાથે ન બનત જો તમે વધારાની એનર્જી વેસ્ટ કરી ન હોત તો. યુ હેડ અ ડ્રેડફુલ ડે. તમારો દિવસ ખૂબ જ ડ્રેડફુલ મીન્સ ભયંકર અથવા ભયાનક હતો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન, અને તમે એ શારીરિક રીતે, ડ્રેઇન મીન્સ થાકેલા હોવ, તમે શારીરિક રીતે પણ થાકનો અનુભવ કરો છો. શા માટે? માનસિક રીતે તો તમે સવારમાં થાકી ગયા,
માનસિક રીતે શા માટે થાકવું? મગજમાં વધારાના વિચાર લાવવાના કારણે આપણું મગજ પણ થાકી ગયું અને દિવસના અંત સુધીમાં આપણું ફિઝિકલ મીન્સ આપણું શરીર પણ થાકી જતું હોય છે, કારણ કે અડધી એનર્જી વેસ્ટ કરી નાખી હતી સવારમાં. હવે અડધી બચી હોય તેનાથી તમે દિવસની શરૂઆત કરો એટલે શરીર, મગજ અને શરીર બંને થાકી જતા હોય છે દિવસના અંત સુધીમાં. લાસ્ટ પેરેગ્રાફ આનો જોઈએ, સ્ટોપ ઓવર થિંકિંગનો લાસ્ટ પેરેગ્રાફમાં ઇન ઓર્ડર ટુ મીન્સ ના હેતુથી. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી, ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ અ બિઝી ડે, એટલે કે છે ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે, એટલે કે વ્યસ્ત દિવસની શરૂઆતમાં વધુમાં વધુ એનર્જી પ્રાપ્ત કરવા માટે તમારે શું કરવું જોઈએ? તમારી એનર્જી વધુમાં વધુ તમારા શરીરમાં, મેક્સિમમ મીન્સ વધુ, મિનિમમ મીન્સ ઓછી, વધુમાં વધુ ઉર્જા, વધુમાં વધુ શક્તિ તમારા શરીરમાં જાળવી રાખવા માટે વ્યસ્ત દિવસની શરૂઆતમાં જ યુઝ એટલે કે ઉપયોગ કરવો. કોનો? આ કોટેશનનો. કયું કોટેશન? તો જુઓ, આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ અપેક્ષા નથી. આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. આઈ હેવ નો એક્સપેક્ટેશન મીન્સ અપેક્ષા. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન, એટલે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન, જ્યારે પણ જે કંઈ પણ બનશે એવું જોઈ લઈશ, પરંતુ અત્યારે મને કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. એઝ અ ફોર્મ ઓફ અ મંત્ર, આ પ્રકારના સ્વરૂપ, આ પ્રકારના મંત્રનું સ્વરૂપ તમે મગજમાં બેસાડી દો અને વ્યસ્ત દિવસની શરૂઆતમાં વારંવાર તમારી જાતને એવું કહો કે મને અત્યારે કોઈ અપેક્ષા નથી, અને જ્યારે પણ જે કંઈ પણ કામ મને સોંપવામાં આવશે ત્યારે એ કામ હું પૂરું કરી નાખીશ. અત્યારે મને કોઈ પણ કામનું ભારણ અથવા દબાણ મારા મગજમાં નથી, મારા મગજમાં કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી. એવા વિચારોના કારણે તમે વધુમાં વધુ એનર્જી તમારા શરીરમાં તમે જાળવી રાખી શકો, વ્યસ્ત દિવસની શરૂઆતમાં વધુમાં વધુ એનર્જી તમે મેળવી શકો. આ પ્રકારનું કોટેશન, આ પ્રકારનો મંત્ર તમે વારંવાર તમારી જાતને કહ્યા કરો તો જ યુ વિલ નોટિસ. આવો મંત્ર વારંવાર તમારા શરીરને, તમે તમારા મગજને જો વારંવાર આવો મંત્ર કહેશો તો યુ વિલ નોટિસ, તમે નોટિસ કરશો કે હાવ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ. યુ વિલ નોટિસ હાવ યોર બોડી start relaxing at the thought of no expectation. You will notice how your body start relaxing at the thought of no expectation. મને કોઈ અપેક્ષા નથી એવા વિચારના કારણે જ તમારા શરીરને કેટલો આરામ મળે છે તમે ઓટોમેટિક નોટિસ કરી જ શકશો. ક્યારે? જ્યારે આ પ્રકારનું કોટેશન મગજમાં બેસાડી દેશો ત્યારે. સવારમાં ઉઠતા વેત જ તમે એવું કહો કે જે થવું હોય થઈ, અત્યારે મારા મગજમાં કોઈ પ્રકારનું ભારણ નથી, કોઈ પ્રકારનું દબાણ નથી, કોઈ પ્રકારનું ટેન્શન નથી, એવો વિચાર કરો તો તમે ઓટોમેટિકલી એવું નોટિસ કરી શકશો કે તમારું મગજ કેટલો આરામદાયક ફીલ કરે છે, તમારા શરીરને કેટલો આરામ મળે છે ટેન્શન ફ્રી વિચાર કરવાના કારણે જ. હવે જોઈએ, ધીસ રિલેક્શન ટેલ્સ યુ, આ પ્રકારનું આરામદાયકતા તમને એવું કહેવા માગે છે કે ધીસ રિલેક્શન ટેલ્સ યુ that you have just stopped yourself from wasting valuable energy. આ પ્રકારની રિલેક્શન એવું એટલે કે આ પ્રકારની આરામદાયકતા તમને એવું કહેવા માગે છે કે that you have just stopped yourself from wasting your valuable energy. તમારી વેલ્યુએબલ મીન્સ કિંમતી, એનર્જી મીન્સ ઉર્જા, વેસ્ટ મીન્સ વેડફવી, તમારી કિંમતી ઉર્જાને વેડફવામાંથી તમારી જાતને કઈ રીતે અટકાવી એ તમને આમાં કહેવામાં આવે છે. યુ વિલ ફીલ કાલ્મર મેન્ટલી એન્ડ ઇમોશનલી. યુ વિલ ફીલ, તમને એવો અનુભવ થશે. કાલ્મર મીન્સ શાંતિનો, મેન્ટલી મીન્સ માનસિક, એન્ડ ઇમોશનલી મીન્સ લાગણીશીલ રીતે. માનસિક, શારીરિક અને લાગણીશીલ રીતે તમને શાંતિનો અનુભવ થશે. એઝ અ કોન્સિક્વન્સ, આના પરિણામે.
માનસિક, શારીરિક અને લાગણીશીલ રીતે માં શાંતિનો અનુભવ થશે. કોના પરિણામે? કન્સિક્વન્સનો મિનિંગ થાય આના પરિણામે. કોના પરિણામે? તો જ્યારે તમે એવું વિચાર કરશો કે મને અત્યારે કોઈ પણ પ્રકારનું એક્સપેક્ટેશન, કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી, એવું વિચારશો તો તેના જ પરિણામે તમને શાંતિનો અનુભવ થશે. માનસિક શાંતિ પણ મળશે, શારીરિક શાંતિ પણ મળશે અને ઇમોશનલી મીન્સ કે લાગણીશીલ રીતે પણ તમે શાંત થઈ શકશો. હવે આખા પેરેગ્રાફમાં તમને એવું કહેવામાં આવે છે કે વધારે પડતા જો વિચાર કરો તો તમે દિવસ દરમિયાન જેટલી એનર્જી હોય તેનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતા નથી. હવે વધારે પડતા વિચાર કરવાના કારણે આપણું મગજ ઘણી વખત આપણે જે કાર્ય કરવાનું હોય છે એમાં પણ ફોકસ કરી શકતું નથી. તો તમારા મગજ ઉપર કંટ્રોલ મેળવવા માટે જે તે કાર્ય તમારે સમયસર સારી રીતે પૂરું કરવા માટે સવારમાં વધારાના વિચારો કરવામાંથી બચવું જોઈએ. હવે વધારાના વિચાર કરવામાંથી કઈ રીતે બચવું? વધારાના વિચારો મગજમાં આવે છે, તમને પણ આવે છે, મને પણ આવે છે. હવે પોતાના વિચારો પર કઈ રીતે કંટ્રોલ લાવવો એ આપણા પોતાના હાથમાં છે, નહીં કે બાજુવાળાના હાથમાં. કારણ કે જો આપણે ગમે તેટલો પૈસો હોય, ગમે તેટલી અમીર વ્યક્તિ હોય, પણ કોઈ વ્યક્તિ પાસે એવું મશીન હજુ સુધી આવ્યું નથી કે જેના કારણે તે પોતાના વિચારો પર કાબૂ મેળવી શકે અને સારા વિચારો લાવી શકાય એવું મશીન પણ શોધાયું નથી. કારણ કે જો એવું મશીન કદાચ શોધાઈ ગયું હોત તો કદાચ બધા બધા જ લગભગ સારા વ્યક્તિ, મહાન વ્યક્તિ બની ગયા હોત. કારણ કે કોઈ વ્યક્તિને નબળા વિચાર ગમતા જ નથી અને નબળા વિચાર આવે છે એના પર કંટ્રોલ લાવવાનું આપણા હાથમાં હોય છે, પણ આપણે એ પણ ઘણી વખત કરી શકતા નથી. જ્યારે વધારે પડતું કામનું ભાર આપણા મગજ ઉપર આવી જતું હોય છે ત્યારે વધુમાં વધુ એનર્જી કઈ રીતે મેળવી શકાય, વધુમાં વધુ એનર્જી આપણા શરીરમાં કઈ રીતે જાળવવી અને વધારાની એનર્જી વેસ્ટ થાય છે એમાંથી કઈ રીતે બચવું એ આ પેરેગ્રાફમાં તમને આપેલું હતું. આ કોઈ સ્ટોરી નથી, આ કોઈ પાઠ નથી કે હું તમને આના આધારે કોઈ બીજી વાર્તા કહી શકું, પરંતુ આ આપણા શરીર માટે, હવે આપણા મગજ અને આપણા શરીર પર આપણે કઈ રીતે કંટ્રોલ મેળવવો એના માટેનો આ પાઠ છે. એટલે આના માટે કોઈ સ્ટોરી નથી, નહીંતર હું તમને ખરેખર એક સ્ટોરી પણ જણાવી દેત કે આના પરથી કઈ રીતે સરળતાથી તમને સમજ પડે. પણ આપણું મગજ અને શરીર સાથે કઈ રીતે તાલમેલ સાંધવો એ માટેનો પાઠ આ આપેલો છે.